ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ગણિત, પ્રકરણ નંબર 8 ચતુષ્કોણ. મિત્રો, આજે ચતુષ્કોણનો ત્રીજો ભાગ છે અને માધ્યમિક શિક્ષણ બોર્ડે જે આપણને આ વર્ષનો અભ્યાસક્રમ આપ્યો છે એ પ્રમાણે આજે આપણે આ પ્રકરણ પૂર્ણ થાય એવો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં આપણે પ્રમેય નંબર 8.1 લઈએ. પ્રમેય નંબર 8.1, સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. મિત્રો, સૌથી પહેલાં આપણે સાબિતીમાં જોઈશું કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. AC તેનો વિકર્ણ છે. AC તેનો વિકર્ણ છે. અવલોકન કરો કે આ વિકર્ણ એ ચતુષ્કોણ ABCDના બે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં વિભાજિત કરે છે. આપણે આ ત્રિકોણો એકરૂપ છે એમ સાબિત કરીશું. બે ત્રિકોણો એકરૂપ છે એમ સાબિત કરીશું. તો ABC ત્રિકોણ અને CDA ત્રિકોણમાં નોંધો કે આ BC જે છે અને AB, BC અને AD આ બંને સમાંતર રેખાઓ છે એમ સમજીએ આપણે. અને એની છેદિકા AC છે અને આથી ખૂણો BCA અને ખૂણો DAC બંને ખૂણાઓ યુગ્મકોણની જોડ રચે છે અને આથી તે એકરૂપ હોય છે. એ જ રીતે રેખાખંડ AB અને રેખાખંડ DC બંને સમાંતર છે અને AC તેની છેદિકા છે અને આથી ખૂણો BAC, આ ખૂણો BAC પેન્સિલ દ્વારા બતાવીશું આપણે. ખૂણો BAC એટલે આ ખૂણો અને ખૂણો DCA એટલે આ ખૂણો. આ બંને ખૂણાઓ પણ શું બનશે? યુગ્મકોણ. આમ બે ખૂણાઓ યુગ્મકોણ છે. બીજું, આ AC જે છે એ સામાન્ય બાજુ છે. આથી ત્રિકોણ ABCમાં અને ત્રિકોણ CDAમાં ABC અને CDA આ બંને ત્રિકોણમાં ખૂણો BAC એકરૂપ ખૂણો DCA અને ખૂણો BCA એકરૂપ ખૂણો DAC અને AC એકરૂપ AC. એટલે ખૂબાખૂ નિયમ પ્રમાણે આ બે ત્રિકોણ વચ્ચેની સંગતતા એકરૂપતા થાય. ફરી એકવાર જોઈશું. AC બરાબર CA, આમ સામાન્ય બાજુ, આમ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. ખૂબાખૂ નિયમ. તો વિકર્ણ AC એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDને બે એકરૂપ ત્રિકોણો ABC અને CDAમાં વિભાજિત કરે છે. મિત્રો, આ પ્રમેય બહુ જ અગત્યનો છે. આપણે એને 2-3 વખત ભણી યાદ રાખવાનો છે. પ્રમેય 8.7, જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે OA બરાબર OC, આ OA બરાબર OC અને OB બરાબર OD એ આપણને આપેલું છે. હવે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD આ બે ત્રિકોણમાં ABO એટલે આ ખૂણો અને CDO એટલે કે આ ખૂણો એ બે ત્રિકોણો એકરૂપ છે. એ આપણને પક્ષમાં આપેલું છે અને ખૂણો આ ખૂણો અને આ ખૂણો એકરૂપ થાય
તો ખોખુપા પ્રમેય પ્રમાણે AB અને CD સમાંતર મળે અને AB અને CD સમાંતર હોય તો BC અને AD પણ સમાંતર થાય. આમ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય. મિત્રો, હવે કેટલાક પરિણામ જોઈએ કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD એટલે AB અને CD એ સમાંતર બાજુ છે. એની વ્યાખ્યા આપણને ખબર છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક અને માત્ર એક જોડ સમાંતર હોય અને AD અને BC એમની છેદિકાઓ છે તો ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક હોય છે. એ જ રીતે ખૂણો B વત્તા ખૂણો C બરાબર પણ 180 થાય. છેદિકાની એક જ તરફના ખૂણાઓ અંતઃકોણ હોય છે. પરિણામ નંબર 2, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય છે. એટલે ખૂણો P એકરૂપ ખૂણો R, ખૂણો S એકરૂપ ખૂણો Q. એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓ સમાન હોય છે. એટલે કે PQ બરાબર RS અને QR બરાબર PS. નીચે જોઈએ હવે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં ખૂણો P અને ખૂણો Q એ PS સમાંતર QR ને છેદિકા PQને છેદવાથી બનતા છેદિકાની એક બાજુના અંતઃકોણો છે. તેથી તે પૂરક કોણ હોય છે. આથી ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180 અને ખૂણો S વત્તા ખૂણો R બરાબર 180. પરિણામ નંબર 3, સમાંતર બાજુ ચતુષ્કોણ DEFG માં છેદિકા DF છેદવાથી બનતા યુગ્મ કોણો સમાન હોય છે. છેદિકા DF છેદવાથી બનતા યુગ્મ કોણો સમાન હોય છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે GF સમાંતર DE અને આ DF છેદિકા છેદવાથી DFG ખૂણો DFG અને ખૂણો FDE આ બંને ખૂણાઓ યુગ્મ કોણ થાય. આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણ થાય અને આથી યુગ્મ કોણ એકરૂપ હોય. એ પછીનો મુદ્દો છે મુદ્દા નંબર 4, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે આ ચતુષ્કોણ ABCD જે છે એ સમબાજુ ચતુષ્કોણ છે. તો એમાં આ BD અને AC પરસ્પર કાટખૂણે દુભાગે છે. AC બરાબર 10 હોય તો AM અને CM બરાબર 5-5 થઈ જાય અને એ જ રીતે BD બરાબર 24 હોય તો DM બરાબર 12 અને MB બરાબર 12 થાય. હવે ત્રિકોણ તમે AMB લો કે કોઈ પણ ત્રિકોણ BMC લો અથવા ત્રિકોણ CMD લો અથવા ત્રિકોણ DMA લો. આ ચારે ત્રિકોણો કેવા બને છે? કાટકોણ ત્રિકોણ બને છે. અને આપણે પાયથાગોરસ મુજબ તેનો ઉપયોગ કરી અને કોઈ પણ બાજુનું માપ શોધી શકાય છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો AC એ ખૂણો A અને ખૂણો C ને દુભાગે છે. એટલે ખૂણો 1 નંબરનો ખૂણો બરાબર 2 નંબરનો ખૂણો, 3 નંબરનો ખૂણો બરાબર 4 નંબરનો ખૂણો. પ્રમેય 8.5 ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તેની એક બીજી શરત છે કે જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય છે. કેમ કે AB બરાબર CD અને AB સમાંતર CD. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA આ બંને ત્રિકોણો એકરૂપ છે અને આથી BC સમાંતર
એડી, બીજી સમાંતર એડી થાય. એટલે કે તમે જોઈ શકો છો કે બે બાજુઓ સમાંતર છે અને સરખી છે. આથી તે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. એ પછી બીજો પરિણામ છે, જે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ હોય, વિકર્ણો એકરૂપ હોય, વિકર્ણો એકરૂપ હોય તો તે લંબચોરસ છે. લંબચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય. હવે લંબચોરસના વિકર્ણો કેવા હોય છે? એકરૂપ હોય છે. લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય છે. એ જ રીતે જે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ હોય, એકબીજાને લંબ હોય, પરસ્પર લંબ હોય, તો તે સમબાજુ ચતુષ્કોણ બને છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ હોય છે. એ આપણે ઉપરનું પરિણામનું પ્રતિપ્રમેય સમજી શકાય. જે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય અને પરસ્પર લંબ હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય અને પરસ્પર લંબ હોય તો તે ચોરસ છે એમ કહેવાય. વિકર્ણો સમાન, બરાબર, વિકર્ણો સમાન છે અને તેના વિકર્ણો સમાન છે અને તે પરસ્પર લંબ છે તો તે ચોરસ બને છે. અને છેલ્લું પરિણામ, ચોરસના વિકર્ણો સમાન અને એકબીજાને લંબ હોય છે. સ્વાધ્યાય 8.1માં આપણા અભ્યાસક્રમમાં માત્ર એક જ દાખલો છે. એટલે કે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 છે. તો આ ચતુષ્કોણના બધા ખૂણાઓનો માપ શોધો. આપણે એ બી સી ડી લઈએ. ખૂણો એ બરાબર 3 એટલે કે 3x લઈએ, બી બરાબર 5 એટલે 5x લઈએ, સી બરાબર 9 એટલે 9x લઈએ, ડી બરાબર 13 એટલે 13x લઈશું. ધારો કે ચતુષ્કોણના ખૂણાઓ 3x, 5x, 9x અને 13x છે. ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 થાય છે. એ આપણને ખબર જ છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 થાય. તો 3x વત્તા 5x વત્તા 9x વત્તા 13x બરાબર 360. 5 ને 3 8, 8 ને 9 17, 17 ને 3 20 ને 10 30, 30 બરાબર 30x બરાબર 360, 30x બરાબર 360, x બરાબર 360/30 એટલે 0 0 ગયા, 12 તારીખ 36 એટલે x બરાબર 12. હવે 3x બરાબર 3 ગુણ્યા 12, 12 તારીખ 36. 5x બરાબર 5 ગુણ્યા 12, 12 × 60. 9x બરાબર 9 ગુણ્યા 12, 12 × 9 108. 13x બરાબર 13 ગુણ્યા 12, 156. આમ ખૂણો એ બરાબર 36, ખૂણો બી બરાબર 60, ખૂણો સી બરાબર 108 અને ખૂણો ડી બરાબર 156 થાય. આ સાથે મિત્રો આ પ્રકરણ અહીંયા પૂરું થયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવું પ્રકરણ લઈશું. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.